નમસ્કાર, હું ડૉક્ટર મનીષા ગોણિયા ક્રાઇસ્ટ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ તરીકે છેલ્લા 5 વર્ષથી સેવા આપું છું. આજે આપણે ઉનાળામાં થતા હીટ સ્ટ્રોક વિષય પર થોડી ચર્ચા કરીશું. ખાસ કરીને બાળકોમાં આ અસર કેવી જોવા મળે છે એના ઉપર. હીટ સ્ટ્રોક શું છે? તો જ્યારે ઉનાળાના સખત તાપમાં આપણું શરીર 104 ડિગ્રી ફેરનહીટ અથવા એનાથી વધારે તડકામાં વધારે લાંબો સમય રહે છે ત્યારે શરીરમાં ઓર્ગન ઉપર ડેમેજ થાય છે. સિરિયસ કેસીસ પણ બનતા હોય છે, તેમજ અમુક કેસીસમાં એક્સપાયરી પણ થાય છે. હીટ સ્ટ્રોકના લક્ષણો શું છે? સૌથી વધારે કોમન હોય છે ઉબકા ઉલટી થવા, શરીર એકદમ વધારે ગરમ થઈ જવું, ગભરામણ થવી, ચક્કર આવવા, ડાયરિયા થવું, કારણ વગર બાળક ખૂબ જ કજિયા કરે, યુરિનની કમ્પ્લેનમાં બળતરા થતી હોવાથી બાળક સતત રડ્યા કરે, ફીડિંગ ઓછું લે, આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે આપણે શું કરી શકીએ? ડેઇલી પ્રવાહીનું પ્રમાણ મિનિમમ 2 થી 3 લીટર રાખવું જોઈએ. કારણ વગર બપોરના 12 થી 4 વાગે તડકામાં બહાર નીકળવું ના જોઈએ. કોઈ કારણસર જો બહાર જવાનું થાય છે તો લૂઝ કોટન મટીરિયલના ઉપયોગ કરવો જોઈએ. સન એક્સપોઝર ઓછું થાય શરીર પર તે માટે કેપ, સનગ્લાસ, સનસ્ક્રીન વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ કારણસર હીટ સ્ટ્રોકના લક્ષણો દેખાય છે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જઈને બાળકોના ડોક્ટર પાસે સમયસર સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ.